નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 11 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં હવે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને અત્યારે હાલ હજુ પણ કેટલાક વિસ્તારો વાવણી લાયક વરસાદથી વંચિત છે, તો કેટલાક વિસ્તારોમાં માત્ર વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે। તો આગામી સમયમાં હવે વરસાદી રાઉન્ડ આવવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે। ખાસ કરીને 15 તારીખ પછી એટલે કે 20 જુલાઈથી 25 જુલાઈની અંદર ગુજરાતમાં એક સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો વાત કરીએ આજે કયા વિસ્તારમાં રેડા ઝાપટા સામાન્ય છાંટાછૂટી થાય તેવી શક્યતાઓ છે। આગામી 3 થી 4 દિવસની અપડેટ જોઈએ, ત્યાર પછી જોઈએ 20 થી 25 તારીખની મહત્વની અપડેટ। આજની વાત કરીએ તો આજે જે દક્ષિણ સૌરાષ્ટ્ર હોય, પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય અને દક્ષિણ ગુજરાતની અંદર સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળશે। બાકી વરસાદની સંભાવના ક્યાંય આજે પણ જણાતી નથી। આવતીકાલે 12 તારીખ, ત્યાર પછી 13 તારીખ અને 14-15 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની શક્યતા જણાતી નથી। 15થી જે શરૂઆત થશે રેડા ઝાપટાની, તે ખાસ કરીને આપણે જોઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્ર હોય, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં શરૂઆત થશે તેની વાત કરીએ તો 14 તારીખ અને મંગળવારની અપડેટ જોઈએ, જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો જે કાંઠાના જે વિસ્તારો છે, જેમાં પોરબંદર હોય, જૂનાગઢ વેરાવળ હોય, મહુવા હોય, મોરબી પંથક હોય, નલિયા હોય, આ જે બધા વિસ્તારો છે જેમાં સામાન્ય રેડા ઝાપટા ચાલુ થશે। સાથે સાથે વાત કરીએ આપણે તો સુરત, વાપી, આજુબાજુ નવસારી, વલસાડ સાઈડના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના માત્ર વિસ્તારો, તેમાં રેડા ઝાપટા ચાલુ થશે। 15 તારીખે રેડા ઝાપટાનું પ્રમાણ વધશે। સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટી, પોરબંદર જિલ્લો, રાજકોટ જિલ્લો, જામનગર, મોરબી, જૂનાગઢ વેરાવળ, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, કચ્છના વિસ્તારો હોય તેમાં પણ સામાન્ય રેડા ઝાપટા જોવા મળશે। 16 તારીખે પણ ખૂબ જ તીવ્રતા વધી શકે, જેમાં રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં ફરી વખત ભરૂચથી લઈ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં રેડા ઝાપટાથી હળવો વરસાદની શરૂઆત થશે। 17 તારીખની અપડેટ જોઈએ, જેમાં પણ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી વધારે રેડા ઝાપટાનું પ્રમાણ આપણને જોવા મળશે। સુરત જિલ્લો હોય, વાપી હોય, ખાડોલી, કપરાડા, વાની હોય, નવસારી હોય, ડાંગ હોય, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી, ભાવનગરના વિસ્તારો હોય તેમાં જોવા મળશે। બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે। આ જે લો પ્રેશર સિસ્ટમ છે તે આગળ વધતા આગામી સમયમાં 20 તારીખ સુધીની અંદર તે વધુ આગળ વધે। 21-22 તારીખની અંદર તે ગુજરાતની નજીક પહોંચે, તો ગુજરાતમાં ઇન્દોર આજુબાજુ પહોંચે ત્યારે વરસાદની શરૂઆત થઈ શકે। તો 23-24 તારીખમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જોવા મળશે આપણને। માળિયા હોય, ધ્રાંગધ્રા હોય, પાટડી હોય, કડી હોય, ગાંધીનગર હોય, અમદાવાદ હોય, મહેસાણા હોય, તેમજ આજુબાજુના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના રાધનપુર, આડેસર, ડીસા, પાલનપુર, ઈડર, મહેસાણા, મોડાસા, આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। સૌથી વધારે ગાંધીનગર, બાયડ, લુણાવાડા સાઈડના જે વિસ્તારો છે, અમદાવાદ સાઈડના વિસ્તારો છે, ડાકોર, નડિયાદ, ગોધરા, ખંભાત, વડોદરા, છોટા ઉદેપુર, મહીસાગર, તેમજ ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે, મોરબી, સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે, ખાસ કરીને આપણે વાત કરીએ તો રાજકોટ, બોટાદ, ધંધુકા, ભાવનગર, પાલીતાણા, દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, સુરત, નવાપુર, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદ જોવા મળશે। વાત કરીએ રાત્રિના સમયગાળા દરમિયાન તો કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે, જેમાં રાપર હોય, ગાંધીધામ હોય, મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, અમદાવાદ હોય, તેમજ જામનગર સાઈડના વિસ્તારો છે, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, તેમજ અમદાવાદથી મહેસાણા સાઈડના વિસ્તારો, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સાઈડના જે મોટાભાગના વિસ્તારો છે જેમાં ભારે વરસાદ આપણને જોવા મળશે। 25 તારીખની બપોર પહેલાંની અપડેટ જોઈએ તો કચ્છના જે બાકી વિસ્તારો છે, નલિયા સાઈડના વિસ્તારો હોય, રાપર, ગાંધીધામ સાઈડના વિસ્તારો હોય, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર સાઈડના વિસ્તારો છે, જૂનાગઢ સુધીના જે વિસ્તારો છે જેમાં આપણને બીજા રાઉન્ડમાં સારો વરસાદ પડે તેવી શક્યતાઓ ગણી શકાય। તો આ રીતે હજુ સિસ્ટમ ઘણી દૂર છે, જ્યારે નજીકના દિવસોમાં તેનો સંપૂર્ણ ખ્યાલ આવતો હોય છે।
તો ખાસ લાંબા ગાળાની અપડેટ છે. જીએફએસ મોડલની વાત કરીએ તો જીએફએસ મોડલ અનુસાર પણ 20, 21, 22 તારીખની અંદર ગુજરાતની અંદર જે વરસાદનો રાઉન્ડ આવવાનો છે, જેમાં રાજકોટ હોય, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ ડીસા હોય, આબુ રોડ હોય, મહેસાણા, ડુંગરપુર હોય એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, મહેસાણા આ બધા વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં પણ ભારે વરસાદ રહેશે. તો જીએફએસ મોડલ અને યુરોપિયન મોડલ બંને દર્શાવી રહ્યા છે કે સિસ્ટમો ગુજરાતની ઉપર આવી શકે છે. વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે. આજની વાત કરીએ તો આજે કચ્છના વિસ્તારોમાં 65 થી 70ના મહત્વના જોટાના ખૂબ જ જોટાના પવનો રહેશે. સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, રાજકોટ હોય, વેરાવળ હોય, પોરબંદર હોય જેમાં 50 થી 55, દક્ષિણ ગુજરાતમાં 60, ઉત્તર મધ્ય ગુજરાતમાં 40 થી 45. તેમજ આગામી સમયમાં 12 તારીખની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં ક્યાંક ક્યાંક 70 થી લઈ 80 કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ આ જે વિસ્તારો છે જેમાં જોવા મળશે. બાકી 60 થી 70 પોરબંદર, રાજકોટ, બોટાદ, ભાવનગર 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક. દક્ષિણ ગુજરાતમાં પણ આ રીતે જોવા મળશે 55 સુધી. તેમજ વાત કરીએ 13 તારીખની તો 13 તારીખ, 14, 15 અને 16 સુધી પવનની ઝડપ યથાવત રહેશે. 17, 18 તારીખથી ફરી વખત પવનની ઝડપ ઘટી અને પાછી વધી શકે છે. આગામી સમયમાં સિસ્ટમ કેવી બનશે તેના ઉપર તેનો સંપૂર્ણ ખ્યાલ રહેશે. હવે વાત કરવી છે આપણે આગામી 10 દિવસની અંદર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડવાનો છે તે કેટલો પડવાનો છે. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 2 ઇંચથી 2.5 ઇંચ સુધી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1-1.5 ઇંચ જેવો વરસાદ પડવાનો છે જે આગામી 8 દિવસની રેડા ઝાપટાનો વરસાદ રહેશે. અથવા તો 20 તારીખ પછીની જે સિસ્ટમ છે તે આપણને દર્શાવતી હોય છે જે 23-24 તારીખની અંદર પણ સારો વરસાદ શરૂઆત થશે. 24 તારીખની અંદર સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં પડશે. હવે આપણે વાત કરીએ ગુજરાતની અંદર આવતીકાલથી લઈ અને આગામી 25 જુલાઈ સુધીની અંદર કેટલો વરસાદ ક્યાં પડી શકે. તો આવતીકાલથી દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં સામાન્ય રેડા ઝાપટા ચાલુ થશે. જેમાં કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, સામાન્ય રેડા ઝાપટા રહેશે. જ્યારે વાત કરીએ આગામી સમયની અંદર 12 જુલાઈની તો 12 જુલાઈમાં પણ સામાન્ય રેડા ઝાપટા રહેશે. 14 જુલાઈમાં રેડા ઝાપટાનું પ્રમાણ કચ્છના વિસ્તારોમાં વધશે અને દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં પણ સારો એવો વરસાદ સામાન્ય ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભાવનગરના કેટલાક વિસ્તારો, ગીર સોમનાથ, અમરેલી તેમજ પોરબંદર, દ્વારકા સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે જેમાં સામાન્ય રેડા ઝાપટા ચાલુ થશે. જે આગામી સમયની અંદર 15 જુલાઈમાં પણ રેડા ઝાપટાનું પ્રમાણ આ મોડલ અનુસાર વધી શકે છે. જેમાં કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત હોય વાદળછાયા વાતાવરણ હશે. સામાન્યથી હળવા ઝાપટા 18 જુલાઈ તેમજ 22 જુલાઈ સુધી આ રીતે મધ્યમ વરસાદ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ 22 જુલાઈની તો દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના દાહોદથી લઈ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગ, તાપી જેમાં સારો વરસાદ. સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પણ હળવો વરસાદ રહેશે. જ્યારે વાત કરીએ આગામી 23 જુલાઈની તો 23 જુલાઈમાં પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં એક સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે. આગામી સમયની અંદર આપણે જોઈએ તો 25 જુલાઈ સુધીમાં, આજથી 25 જુલાઈ સુધીમાં ટોટલ કેટલો વરસાદ પડવાનો છે. જેમાં સૌથી વધારે હજુ દક્ષિણ ગુજરાત, ત્યાર પછી સૌરાષ્ટ્રના થોડા ઘણા દરિયાકાંઠાના ભાગો અને એ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારામાં સારો વરસાદ પડશે. કચ્છના ભાગોમાં પણ હળવો વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના બાકીના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદની શક્યતાઓ છે. હવે લાંબા ગાળાની અપડેટ જોઈએ આપણે તો લાંબા ગાળામાં ઓગસ્ટ મહિનાની અંદર જે વરસાદ પડવાનો છે તે જે આ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે, સારો વરસાદ રહેશે. બાકી કચ્છના વિસ્તારો હોય, જામનગર, દ્વારકાના વિસ્તારોમાં મીડિયમ વરસાદી માહોલ રહી શકે. ત્યાર પછી જોઈએ આપણે સપ્ટેમ્બર, તો સપ્ટેમ્બરની અંદર જે પ્રિડિક્શન બતાવવામાં આવ્યું છે જેમાં આપણને ઓછો વરસાદ દર્શાવાઈ રહ્યો છે. ઓક્ટોબરમાં પણ સામાન્ય વરસાદ દર્શાવાઈ રહ્યો છે. તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે વરસાદ.
તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત.